प्रवास। मेरे देश में पवन चले पुरवाई। લેખિકા ભારતી રાણે. ગોરંભાયેલું આબ આમંત્રણ આપી રહ્યું હતું. વરસાદને હૃદયપૂર્વક મળવું હોય તો વનમાં કે શહેરથી દૂર વસેલા ગામડા અને ખેતરોમાં જવું પડે. સમય મળે કે ચોમાસું મનભર માણવા દૂર ક્યાંક નીકળી જવું. આ તો થયો દર વરસનો શિરસ્તો. તે દિવસે પણ આમ જ નીકળી પડેલા. ત્યારે કલ્પના માત્ર પણ નહોતી કે આ વખતે વરસાદ કોઈ મહામૂલા જીવન અનુભવથી મને તરબદર કરી દેશે. બપોરનો સમય હતો. ઝીણું ઝરમરતા મેહની સંગાથે દોડતી ગાડીમાં મન તો જાણે ઉડી ઉડી રહ્યું હતું. વાંસદા વટાવી અમે અજમલગઢને ઉંબરે પહોંચ્યા. ડુંગર પર જવાનો રસ્તો કાદવ્યો અને લપસણો હતો. ખીણમાં વસેલા ઘોડમાળ ગામમાં થોડો સમય ફરીને અમે પાછી હાઈવેની વાટ પકડી. એવામાં કેલિયા ડેમ યાદ આવ્યો. ઘણા વર્ષે ડેમની પાળી પર જળલહેરીની જેમ લહેરતા ઘાસનું સ્મરણ થઈ આવ્યું ને છલોછલ ભરેલા ડેમના પાણી ઉભરાઈને ઢોળાવવાળી દિવાલ પર વેગે વહી જતા જોયેલા તે યાદ આવી ગયું. ગાડી અનાયાસ કેલિયા તરફ વળી. ડેમ પર પહોંચતા પહેલાં કેલિયા ગામ પસાર કરવું પડે. ત્યારબાદ ખરેડી નદી ઉપર બાંધેલો બંધ નજરે પડે. 19 ગામને સિંચતો આ બંધ નાનો પણ નમણો છે. હરિયાળા વૃક્ષથી વીંટળાયેલ આ જળાશય એને ઘેરતા નાના નાના ડુંગરના પરિપ્રેક્ષ્યમાં આકાશનો આયનો હોય તેવું લાગે. અમે કેલિયા ગામની સીમમાં પ્રવેશ્યા ત્યારે ગામમાં ભારે હલચલ નજરે પડી. લોકો નવા રંગબિરંગી વસ્ત્રોમાં મહાલતા રસ્તા પર ચાલ્યા જતા દેખાયા. જાણે આખું એ ગામ રસ્તા પર ઉમટી આવ્યું હતું. એક દિવસ આદિવાસીઓ પૂરા બળ સાથે ડોબરું તથા ઢોલક વગાડતા હતા. ચારેકોર ઉત્સવનું વાતાવરણ હતું. મનમાં થયું, નક્કી આજે કોઈ જાહેરાતનો દિવસ હોવો જોઈએ. જરાક ગાડી ઊભી રાખીને એક બુઝુર્ગને અમે પૂછ્યું, આ ભીડ શેની છે કાકા? મિલિટરી આવતી છે, આંખોમાં ચમક સાથે વૃદ્ધે કહ્યું. અમને થયું કોઈ મિનિસ્ટર આવવાના હશે જેને આ કાકા મિલિટરી કહેતા હશે. પણ કાકાના બીજા જ વાક્યે અમારો ભ્રમ ભાગી નાખ્યો. પંજાબમાં ડ્યુટી હતી એની, આજે ઘેર પાછો આવતો છે. વિસ્મયભર આનંદ મનમાં છવાઈ ગયો. કેવી ઉમદા વાત હતી કે આટલા નાના ગામડામાં આખાય ગામનું લોક એક સૈનિકનું સ્વાગત કરવા એકઠું થયું હતું. જવાનના આગમનને હજી જરાક વાર હતી. અમે ડેમ તરફ ગાડી હાંકી. ડેમ જોઈને નીચે ઉતર્યા ત્યાં જ ફટાકડા ફૂટવાનો અવાજ આવ્યો અને ગીત સંભળાવા લાગ્યું. સંદેશે આતે હૈ હમે તડપાતે હૈ કે ઘર કબ आओगे. મંદિરની આસપાસ તો જાણે મેળો જામ્યો હતો. સૈનિક ગામમાં પહોંચીને સૌપ્રથમ દર્શન કરવા મંદિરમાં પ્રવેશ્યા હતા. મંદિરના પ્રવેશદ્વાર પર ગામના વડીલો રાહ જોતા હતા. સ્ત્રીઓ રસ્તાની કોરે ઊભી રહી ગઈ હતી. બાલિકાઓ આસોપાલવના પાનથી શણગારેલા કળશ માથે લઈને સ્વાગત કરવા ઊભી હતી. એક નાનકડી ખટારીમાં સ્પીકર પરથી દેશભક્તિના ગીતો પ્રસારિત થઈ રહ્યા હતા. મુખ્યત્વે કૂંકણા આદિવાસીઓની વસ્તીવાળા આ આંતરિયાળ ગામમાં લોકોની દેશભક્તિ અને એક સૈનિક તરફનો તેમનો આદરભાવ જોઈને આંખો છલકાઈ આવી. આવા વિરલ પ્રસંગમાં સહભાગી બનવા મળ્યું. તે વાત પર હૃદય આદ્ર ભાવોથી તરબતર થઈ ગયું. અમે ટોળા સાથે ઊભા રહી ગયા. લોકોએ સ્વાગત ભર્યા આત્મીય ભાવથી અમને પોતાના સમુદાયમાં ભેળવી દીધા. ત્યાં ઊભા ઊભા જ ખબર પડી કે BSFમાં ફરજ બજાવ્યા પછી વિનેશભાઈ કાળુભાઈ નામના આ સૈનિક આજે રિટાયર્ડ થઈને ગામ પરત ફર્યા હતા.
જીવ હથેળીમાં લઈને સરહદ પર ફરજ બજાવતી કોઈ વ્યક્તિ હંમેશ માટે સુખરૂપ પાછી ફરે ત્યારે એ ઘટના એની પત્ની અને કુટુંબ માટે કેટલી લાંબી તપસ્યાની ફળશ્રુતિ સમાન બની રહેતી. જીવ સટોસટની બાજી લગાવીને ફરજ બજાવ્યા પછી હેમખેમ પાછા ફરવું સૈનિક માટે કેટલા મોટા પરિતોષની વાત હશે. તે કેલિયા ગામની મંદિરની બહાર ઊભા સમજાયું. મુખ્યત્વે અભણ લોકોની વસ્તી ધરાવતા સાવ બિંદુવત ગામડાના લોકોની સંવેદનશીલતા તરફ મસ્તક ઝૂકી ગયું. સૈનિકના ગણવેશમાં સજ્જ વિનેશભાઈએ યુનિફોર્મનો પટ્ટો અને ટોપી ઉતારીને ઈશ્વરના દર્શન કર્યા. મંદિરમાંથી બહાર આવતા જ માથે તિલક કરી લોકોએ એમનું સ્વાગત કર્યું. આદિવાસી વાદ્યોનો અવાજ વધારે તીણો બન્યો. કન્યકાઓએ કળશ સંભાળ્યા ને આખોય રસાલો સરઘસાકારે શાળાના મકાન તરફ આગળ ચાલ્યો. અમે એ અજ્ઞાત જવાનને ભાવપૂર્વક વંદન કર્યા. સાવ અજાણ્યા એવા અમારા ચહેરા જોઈ સૈનિકની નજરમાં વિસ્મય વંચાયું. કશુંક કહેવા સાંભળવાનો એ સમય નહોતો. આમ તો કોઈ ઓળખાણ નહોતી, પણ એક ઋણાનુબંધ હતો જ. કરોડો દેશવાસીઓના પ્રતિનિધિ તરીકે આપણી સુરક્ષા માટે જીવ ન્યોછાવર કરતા લાખો સૈનિકોના એક પ્રતિનિધિ તરફ આભારની લાગણી વ્યક્ત કરવાનો એ સમય હતો. અમે ભારપૂર્વક અજ્ઞાત શહીદોને અને વણલીઠા સૈનિકોને યાદ કર્યા. થોડીવારમાં આખો કાફલો શાળામાં પહોંચી ગયો. પહેલાં સભા હતી, પછી આખું ગામ ત્યાં જ જમવાનું હતું. માઇક પરથી પ્રસારિત થતો અવાજ રસ્તા પર સંભળાઈ રહ્યો હતો. પહેલાં ગીત વાગ્યું, મેરે દેશ મેં પવન ચલે પુરવાઈ. પછી કોઈ બોલી રહ્યું હતું. આપણે જ્યારે આરામથી સૂતા હોઈએ છીએ ત્યારે એ લોકો આપણું રક્ષણ કરવા સરહદ પર જાગતા રહે છે. આપણે પોતાને પૂછવું જોઈએ કે આપણે આપણા દેશ માટે શું કરીએ છીએ. ગામડામાં વસતી આદિવાસી વ્યક્તિના આ સાદા સીધા શબ્દો તીર બનીને મનની આરપાર નીકળી જાય છે. થાય છે કે તહેવારો આવતા રહેશે, પણ સરહદ પરના અનેક જવાનો ઘેર નહીં જઈ શકે. સરહદી ગામોની બહેનો તેમને રાખડી બાંધશે. વાર તહેવાર, કુટુંબ, સલામતી બધું એ ભૂલીને સરહદ પર ચોકી કરતા જવાનો નાના મોટા છમકલામાં વીરગતિ પામતા રહેશે અને આપણે મગ્ન રહીશું આપણી ખુશાલીઓમાં અને તહેવારોની ઉજવણીમાં. કેલિયા ગામના આદિવાસીએ સહજ પૂછેલો પ્રશ્ન, શું કરીએ છીએ આપણે આપણા દેશ માટે? શું આપણે એકવાર પૂછીશું પોતાની જાતને?